ગુજરાત રાજ્યમાં કેમિકલ યુક્ત ખાતરનો ઉપયોગ ઘટાડવાને દેશી ખાતર વાપરી ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતી કરવા તરફ ખેતી કરવા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જેમ કેમિકલ યુક્ત ખાતરનો ઉપયોગ કરવા ખેડૂતો તેનું માપ અને ખાતરની આચાર સંહિતા ભૂલી બેફામ કેમિકલ યુક્ત ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈ શાકભાજી કઠોળ અને અનાજ ઉપર અસર થતાં માનવ જીવન સામે ખતરો ઊભો થયો છે। તેવા સંજોગોમાં પ્રાકૃતિક કૃષિ માટે રાજ્યમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાજ્યનું કૃષિ વિભાગ પણ જોડાયું છે। જેમાં ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી ખેડૂતો સાથે સંવાદો પણ કર્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે। જ્યારે સરકાર ખેડૂતને ખાતર અને બિયારણ ઉપર મોટી સબસિડી આપે છે, ત્યારે ખેડૂત વધુ ઉપજની લાલચમાં ભાન વગર ઉપયોગ કરી માત્ર રૂપિયો કમાવા કેમિકલ યુક્ત ખેતી કરી પોતાની ફળદ્રુપ જમીનનો નાશ કરી રહ્યા છે। સાથે કેમિકલ યુક્ત અનાજ અને શાકભાજી દ્વારા માનવ જીવનમાં કેન્સર અને હાર્ટ એટેક જેવા ભયંકર રોગોનું નિમંત્રણ કર્યું છે। ત્યારે પ્રાકૃતિક કૃષિ અભિયાનથી એક નવી કૃષિ પદ્ધતિ માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત આજે દાંતા તાલુકાના હળાદ મુકામે માત્ર ખેડૂત મહિલાઓનું પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને પ્રદર્શન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે ખેડૂત ખેતી કરી બીજી મજૂરી કે અન્ય કામે જતા હોય ત્યારે તેને ખેતીવાડીની વિશેષ જવાબદારી તે ઘરની મહિલા નિભાવતી હોય છે, જેને લઈને આદિવાસી ખેડૂત મહિલાઓને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સાથે શુદ્ધ સાત્વિક શાકભાજી સાથે ઓર્ગેનિક ખેતી કરવા જણાવવામાં આવ્યું હતું। જો કે ઓર્ગેનિક પાકનો ભાવ બજારમાં વધુ મળવાની સાથે ઓછા ખર્ચે વધુ ઉપજ થતી હોવાથી પ્રાકૃતિક ખેતી કરવા હોવાનું પણ મહિલા ખેડૂતોએ જણાવ્યું હતું। આ સાથે પ્રાકૃતિક ખેતીમાં જે ખાતર અને બિયારણ દ્વારા ઉપજ કરવામાં આવી હતી તેના પ્રદર્શનની સાથે સરકારની ખેડૂત અને પશુપાલક લક્ષી યોજનાના લાભાર્થીઓને ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા। હું દોતા તાલુકા સાડુસી ગામ આદિવાસી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરું છું। અમે ડીએપી યુરિયા નથી વાપરતા અને બીજા લોકોને પણ અમે કહીએ છીએ કે પ્રાકૃતિક ખેતી તરફ વળો, એટલે આપણા સ્વાસ્થ્યનું સારું રહે અને દવાખાનામાં પૈસા પણ ન જાય અને બચત થાય તે છોકરાઓને ભણાવવામાં અને બીજા સારી જમીન ખરીદવામાં અને મકાન બનાવવા માટે અમારી ઉપયોગી થાય, એ માટે અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। અમારી પ્રાકૃતિક ખેતીમાં આવકમાં ભલે થોડું થાય પણ ભાવ વધારે જાય, પ્રાકૃતિક ખેતીનો ભાવ વધારે હોય, ઊંચો ભાવ મળે એટલે અમારે એ પણ ફાયદો અને જમીનનો પણ ફાયદો। જમીનની ખાતર વાપરવાથી કડક બની જાય છે અને પ્રાકૃતિક તરફ પોષી રહે અને અંદર અળસિયા ખાતર ને વર્મ કમ્પોસ્ટ ને અમે બધા એ તરફ વળી રહ્યા છીએ। એટલે અમે આદિવાસી વિસ્તાર દાંતા તાલુકામાં ધીરે ધીરે આગળ વધીશું અને જિલ્લાનું નામ પણ રોશન કરીશું। ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પ્રાકૃતિક કૃષિના પ્રાધાન્ય માટે અનેક યોજનાઓ દ્વારા આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન શરૂ કર્યું છે। માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ માટેનો પ્રચાર પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા થયો પણ છે। 9 થી 10 લાખ ખેડૂતોને આપણે પ્રાકૃતિક કૃષિની તાલીમ પણ આપી શક્યા છીએ। ઘણા બધા લોકોએ એમાં શરૂઆત પણ કરી છે। વર્ષોથી પરંપરાગત રીતે આપણે પ્રાકૃતિક ખેતી જ કરતા હતા, પણ દેશની અનાજની જે જરૂરિયાત છે પૂરી કરવા માટે વધારે ખાતરો વધારે દવાઓના માધ્યમથી ઉત્પાદન વધારવાની એક જરૂરિયાત હતી। આઝાદી પછી અનાજની બાબતમાં આપણે પરાવલંબી હતા ત્યારે એ જરૂરિયાત પ્રમાણે આપણે કામ કર્યું, પરંતુ એ પછી વધારે ઉત્પાદન મેળવવા માટે કેટલાક ખેડૂતોએ એ માપ એ પ્રમાણ કે એની આચાર સંહિતા ભૂલી અને બે રોકટોક ખાતરનો ઉપયોગ અને દવાઓનો ઉપયોગ કરી અને અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ તમામ વસ્તુઓ પ્રદૂષિત કરી અને પરિણામે સમગ્ર માનવ જીવન સામે ખતરો ઊભો થયો। એવા સંજોગોમાં આ પ્રાકૃતિક કૃષિનું અભિયાન ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। અહીંયા બનાસકાંઠા જિલ્લો પણ એમાં મોખરે છે। અહીંયા સરકાર જ્યારે ખાતરો કે દવાઓમાં બિયારણોમાં ખૂબ સબસિડી આપે છે ત્યારે પ્રમાણભાન સિવાય એનો ઉપયોગ થાય છે। પ્રાકૃતિક કૃષિના અભિયાનના માધ્યમથી એક નવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ આચાર્ય દેવવ્રતજીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ચાલે છે।
ડૉક્ટર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનું જે મોડલ છે એ પરંપરાગત આપણી જે કૃષિ હતી તો પરંપરાગત બિયારણ વાપરવાનું, બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન એટલે પંચસ્તરીય મોડલથી આપણે ખેતી કરીએ તો એનો ખર્ચો ઓછો થાય અને એના કારણે તમે જુઓ તો સારું ઉત્પાદન મળે છે, પણ સ્વચ્છ ઉત્પાદન મળે છે. મનુષ્ય જીવનની સામે મનુષ્ય જીવનમાં જે રોગો થાય છે, તમે જુઓ કેન્સરના રોગો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. તમે જુઓ સાંધાના દુખાવાના રોગો પણ દર ત્રીજા ચોથા ઘેર જોવા મળે છે. તમે જુઓ હાર્ટ એટેકના પ્રમાણ પણ એટલું વધી ગયું છે. સાથે સાથે દીકરા અને દીકરી બંનેમાં એની ફર્ટિલિટી એટલે પ્રજોત ઉત્પાદકતા ઘટી છે અને એટલા કારણે આપણે IVF જેવી મોંઘીમાં સારવાર કરાવવી પડે છે. નવા જન્મેલા બાળકોનું સરેરાશ આયુષ્ય, સરેરાશ વજન અને સરેરાશ ઊંચાઈ પણ ઘટી ગઈ છે. એટલે આવનારા દિવસોમાં સમગ્ર માનવ જીવન સામે ખતરો થાય એવી સ્થિતિ છે. ગુજરાત સરકારે સમયસર આ અભિયાન કર્યું છે. આપણું સદનસીબ છે કે માન્ય રાજ્યપાલ આપણી વચ્ચે છે અને અનેક સંસ્થાઓ અહીંયા કામ કરી રહી છે. બનાસકાંઠામાં જિલ્લામાં કામ થયું છે. આ વિસ્તારમાં પણ જે ઉણાપતિએ પૂરી કરવાનું કામ રાજ્યના કૃષિ વિભાગે અને આ સંસ્થાઓએ કર્યું છે અને એને જરૂરી સહાય છે એ ટોકરની હોય, એ ડ્રમની હોય, એ બીજામૃતના પ્લાન્ટની હોય, એને પશુઓ આપવાની હોય, ગાયની નિભાવણીની હોય અને રોકડ સહાય હોય, એ તમામ સહાય સરકાર પૂરી પાડે છે. અને આવનારા દિવસોમાં આ અભિયાન એ રાજ્યમાં સમગ્ર દેશમાં સર્વોત્તમ અભિયાન બનવાનું છે અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી રાજ્યની તંદુરસ્તી અને ખેડૂતોની આર્થિક તંદુરસ્તી સુધરવાની છે.